દાહોદમાં પ્રેમ પ્રકરણમાં મકાનોમાં તોડફોડ કરવામાં આવી છે। દાહોદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પ્રેમ પ્રકરણમાં મકાનોમાં તોડફોડ કરવામાં આવી છે। બોરખેડા રાબડિયા ફળિયાની આ ઘટના સામે આવી છે। ફળિયાના 8 ઉપરાંત મકાનોમાં તોડફોડ કરવામાં આવી છે। દાહોદથી આ સમગ્ર માહિતી સામે આવી રહી છે। નડિયા તિજોરી સરસામાન સહિતમાં ઘરોમાં તોડફોડ કરવામાં આવી રહી છે। 20 થી વધુ ઇસમોએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે। દાહોદમાં પ્રેમ પ્રકરણમાં મકાનોમાં તોડફોડ કરવામાં આવી છે। લાકડી કુહાડી સહિત હથિયાર વડે તોડફોડ કરવામાં આવી છે। ઘર બહાર પડેલી 7 બાઇકોને પણ નુકસાન કર્યું છે। ઢોર બકરા રૂપિયા લઈ ગયા હોવાના પણ ગ્રામજનોના આક્ષેપ સામે આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। દાહોદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। નડિયા તિજોરી સરસામાન સહિતમાં તોડફોડ કરી હતી। દાહોદ પ્રેમ પ્રકરણમાં મકાનોમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે। બોરખેડા રાબડિયા ફળિયાની આ સમગ્ર ઘટના સામે આવી છે। ફળિયાના 8 ઉપરાંત મકાનોમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે। નડિયા તિજોરી સરસામાન સહિત મકાનોમાં તોડફોડ કરી હતી। 20 થી વધુ ઇસમોએ તોડફોડ કરી હતી। દાહોદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સંવાદદાતા નહીન મુંડા ફોનલાઈન પર જોડાયા છે। જે દાહોદમાં પ્રેમ પ્રકરણમાં મકાનોમાં તોડફોડ કરી છે, શું છે વધુ વિગત? जी बात કરવામાં આવે તો બોરવાણી જે બોરખેડા ગામ છે, આ બોરખેડા ગામમાં ઢોકરી ભગાડવાની બાબતને લઈને મકાનોમાં 15 થી 20 જેટલા ટોળાના લોકોએ જે તોડફોડ કરી છે, જેમાં ઘરની બહાર પડેલી 7 જેટલી બાઇકોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને 8 જેટલા જે ફળિયાના મકાનો છે તેમાં પણ તોડફોડ કરવામાં આવી છે। તેમાં તિજોરીને સરસામાન સહિતમાં જે નુકસાન છે તે કરવામાં આવ્યું છે। તેમજ સાથે સાથે ઢોર બકરા અને રૂપિયા લઈ ગયા હોવાનો પણ ગ્રામજનોએ તેમના ઉપર આક્ષેપ મૂક્યો છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, વધુ કાર્યવાહી ધરવાની ખાતરી પણ આપી છે અને હાલમાં પોલીસની કાર્યવાહી છે તે ચાલુ છે। જી સમગ્ર માહિતી બદલ આભાર।